સૌથી પહેલા શરૂઆત કરવી છે ગાંધીનગરમાં આ ટાઇફોઇડના કેસીસના સમાચારથી। ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસોને લઈને આજે મહત્વપૂર્ણ બેઠક મળી છે। હાલમાં થોડા સમય પહેલા જ આ બેઠક પૂર્ણ થઈ છે। મોટા સમાચાર મળી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી, જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર પણ હાજર રહ્યા। તો ગાંધીનગરમાં ટાઇફોઇડના વધતા કેસો અંગે આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી છે। ગાંધીનગર સહિત અન્ય શહેરોમાં પણ તકેદારી રૂપે બેઠક યોજાઈ છે। આ બેઠકમાં ચર્ચા પણ કરવામાં આવી છે કે અન્ય શહેરોમાં પણ કયા પ્રકારની તકેદારી લાવવી જોઈએ, કયા પ્રકારની તકેદારી રાખવી જોઈએ। ટાઇફોઇડના વધતા કેસોને લઈને તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે, કામગીરી કરવામાં આવી રહી છે। અમદાવાદમાં મનપા દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે, પાણીના સેમ્પલ તપાસવામાં આવ્યા। બીજી બાજુ રાજકોટનું તંત્ર પણ એક્ટિવ થઈ ગયું અને પાણીના સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી રહ્યા છે। એટલે મહત્વપૂર્ણ છે કે જે ટાઇફોઇડના કેસો સતત વધી રહ્યા છે અને લઈને એક તરફ સીએમ તકેદારીના ભાગરૂપે પગલાં લઈ રહ્યા છે, સૂચનાઓ આપી રહ્યા છે, બેઠક કરી રહ્યા છે અને અધિકારીઓ ક્રિકેટ રમવામાં વ્યસ્ત છે। અને એમાં પણ જે કહી શકાય કે શહેર કે જિલ્લાના પ્રથમ નાગરિક હોય એવા મેયર પોતે પણ ભાવનગરમાં આજે જે ઓપનિંગ સેરેમની હતી આ ક્રિકેટની, એ ઓપનિંગ સેરેમનીમાં મેયર પોતે પણ ગયા છે। એટલે સવાલ ઉઠે છે કે જ્યારે પ્રથમ નાગરિક પોતે પણ ભાવનગરમાં આ ક્રિકેટમાં જોવા માટે, નિહાળવા માટે ગયા હોય તો પછી અહીં ગાંધીનગરમાં આટલા લોકો જે હાલાકી ભોગવી રહ્યા છે, જનતા હેરાન થઈ રહી છે, એનો કોઈ અર્થ જ નથી। શું અધિકારીઓને કોઈની ચિંતા નથી, કશું પડી જ નથી? એ સવાલ અત્યારે ઉઠી રહ્યો છે। આજ મુદ્દે જાણકારી મેળવીશું, વાત કરીશું। સંવાદદાતા નિકુંજ મારી સાથે જોડાઈ ગયા છે ગાંધીનગરથી। નિકુંજ, દિલ્હીથી કેન્દ્રીય ગૃહમંત્રી ચિંતા કરી રહ્યા છે, અહીંયા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી પોતે ચિંતા કરી રહ્યા છે, સીએમ પોતે બેઠક કરી રહ્યા છે, આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર છે અને ગાંધીનગર મનપાના જે અધિકારીઓ છે તેમને કોઈ જ પડી ના હોય તેવું જોવા મળે છે। ક્રિકેટ રમવા માટે અધિકારી જાય છે અને જિલ્લાના જે પ્રથમ નાગરિક છે મેયર પોતે પણ ત્યાં આજે ઓપનિંગ સેરેમનીમાં હાજર હતા। એટલે શું સૂચવે છે આ? માનસી, એક તરફ ગાંધીનગરની જનતા જે ટાઇફોઇડ રોગચાળો છે તેની અંદર ત્રસ્ત છે, તો બીજી તરફ કોઈ પણ શરમ રાખ્યા વગર ગાંધીનગરની 2 ટીમો ભાવનગર ક્રિકેટ રમવા માટે પહોંચી છે। આ ટીમોની અંદર મેયર પણ આજે ઓપનિંગ સેરેમનીની અંદર હતા, જેને આરોગ્યની જવાબદારી આપવામાં આવી છે। તેમાં આરોગ્ય સમિતિના ચેરમેન કે જે કોર્પોરેટર છે તે સહિત 6 લોકો જે કોર્પોરેટર અને મેયર સહિતના છે તે ભાવનગરની અંદર આજે ઓપનિંગ સેરેમનીની અંદર હતા। જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેમને ઉડાવ જવાબ આપ્યો કે માત્ર સેરેમનીની અંદર હાજરી આપવા માટે અમે આવ્યા છીએ, ક્રિકેટ મેચ નથી રમવાના। પરંતુ સવાલ એ છે કે ટાઇફોઇડગ્રસ્ત લોકો કે જનતા વચ્ચે તેમની હાજરી જરૂરી મહત્વની છે કે પછી ભાવનગરની અંદર ક્રિકેટ મેચના ઉદ્ઘાટનની અંદર તેમની હાજરી જરૂરી અને મહત્વની છે? એક તરફ જેનો આ સંસદીય વિસ્તાર છે તેવા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દિવસમાં 3 વખત ફોન કરીને આ સમગ્ર ઘટનાક્રમનું ફોલોઅપ લેતા હોય, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ દિવસમાં 2 વખત ગાંધીનગરની ટાઇફોઇડની પરિસ્થિતિની સમીક્ષા કરતા હોય, આ સમીક્ષા વચ્ચે મેયરનું અને તેની સાથેના 6 કોર્પોરેટરોનું આ પ્રકારે ટુર્નામેન્ટની અંદર હાજરી આપવા માટે જવું કેટલું મહત્વનું છે તે મોટો પ્રશ્ન છે। અને આ જ મુદ્દો તેમને પણ પૂછવામાં આવ્યો, કમિશનરને પણ પૂછવામાં આવ્યો। કમિશનરે એવો જવાબ આપ્યો કે ભાઈ 2-3 લોકો આ પ્રકારે બહાર જવાથી કઈ તંત્રની અંદર કામગીરીની અંદર ફેર નહીં પડે, તો પછી એ હોય કે ના હોય, તે ન રહે તો પણ કઈ ફેર ગાંધીનગરની જનતાને પડે એવી કોઈ બહુ સ્થિતિ નથી દેખાતી જો આ જ પ્રકારનો આપનો જવાબ અને આ જ પ્રકારની કાર્યરીતિ હોય। પણ સ્વાભાવિક છે, દિવસે ને દિવસે કેસો વધી રહ્યા હશે। કોંગ્રેસનો એ પ્રકારનો પણ આક્ષેપ છે કે 2 જેટલા બાળકો છે તેનું ટાઇફોઇડના કારણે મૃત્યુ થયું છે। અલબત્ત તંત્ર હજી સુધી એ ડિનાય કરી રહ્યું છે કે ટાઇફોઇડનું કારણ નથી, અન્ય કોઈ કારણોસર આ બાળકોના મૃત્યુ થયા છે। પરંતુ આ સ્થિતિ વચ્ચે આજે 2 ટીમ ક્રિકેટ મેચ રમવા માટે પહોંચી। હજી આવતીકાલ માટે પણ અમારી નજર છે, કારણ કે આવતીકાલે ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર ગાંધીનગર કોર્પોરેશનના કોર્પોરેટરોની ટીમની મેચ ગોઠવવામાં આવી છે। તો આવતીકાલે પણ અમે નજર રાખીશું કે ભલે આજે ઉદ્ઘાટન સત્રમાં ગયા પણ આવતીકાલે ક્રિકેટ રમવા માટે આ લોકો જાય છે કે નથી જતા। પણ હવે જે પ્રકારે દરેક મીડિયાની અંદર અહેવાલ દર્શાવવામાં આવ્યો છે અને ખૂબ માછલા ધોવાયા છે, તો સ્વાભાવિક છે લગભગ નહીં જાય।
કારણ કે સબક શીખશે અને જે માટે જનતાએ તેમને ચૂંટ્યા છે. જનતાએ તેમને ભાવનગર ક્રિકેટ રમવા જવા માટે નથી ચૂંટ્યા. જનતાએ તેમને મેયરને કે જે શહેરના પ્રથમ નાગરિક છે એ પ્રથમ નાગરિકોને ટાઇફોઇડની વચ્ચે છોડીને ક્રિકેટ રમવા જવા માટે નથી ચૂંટ્યા. પણ આ સ્થિતિ તેમને સમજાય તો ખૂબ મહત્વનું છે. નથી સમજાઈ રહી એ સ્વાભાવિક છે અને તેના કારણે તેઓ અહીંથી છેક ભાવનગર ક્રિકેટના ઉદ્ઘાટન માટે ગયા છે. નહીં કે સેક્ટર 24ની અંદર, સેક્ટર 25ની અંદર કે પછી જે વિસ્તારની અંદર કોલેરાગ્રસ્ત છે કે પછી જે લોકો હોસ્પિટલની અંદર, નાના બાળકો હોસ્પિટલની અંદર એડમિટ છે, તેમની મુલાકાત લેવા માટેનું તેમને મહત્વનું નથી લાગ્યું. ગયા પણ હશે મુલાકાત લેવા માટે, પરંતુ આ સ્થિતિ વચ્ચે ક્રિકેટ મેચની અંદર, ઉદ્ઘાટન સત્રની અંદર હાજરી આપી ખૂબ જ શરમજનક સ્થિતિ કહી શકાય તે પ્રકારની પરિસ્થિતિ છે. અને મુખ્યમંત્રીએ પણ આજે થોડા સમય પહેલા મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે એક સમીક્ષા બેઠક કરી છે અને ન માત્ર ગાંધીનગર પરંતુ રાજ્યની જે પણ કોર્પોરેશન વિસ્તાર છે, જે પણ નગરપાલિકા વિસ્તાર છે, તેની અંદર આ પ્રકારનું પાણી જ્યારે સપ્લાય થતું હોય તો તેનું ટેસ્ટિંગ કરવામાં આવે, તેનું ક્લોરિનેશન કરવામાં આવે, તેની ચકાસણી કરવામાં આવે અને જો તે યોગ્ય જણાય તો જ પછી તે સપ્લાય જે છે તે આગળ વધારવામાં આવે અને તબક્કાવાર આ પ્રકારની ચકાસણી થતી રહે તે દિશાની અંદર પણ મુખ્યમંત્રી કક્ષાએથી આ સૂચનો જે છે તે આપવામાં આવ્યા છે. અને ગાંધીનગરની પણ જે પરિસ્થિતિ છે તેની અંદર પણ વધુ સઘન સારવાર મળી રહે, જે પ્રકારના લીકેજીસ સામે આવ્યા છે, જ્યાંથી સીવરનું પાણી પીવાના પાણી સાથે મળતું હતું તેને દૂર કરવા માટેની પણ સૂચના આપી છે. 85 જેટલી ટીમો છે જે સર્વેલન્સ કરી રહી છે, તેની સઘન કામગીરી પણ કરવામાં આવી છે. તો હાલ જે ટાઇફોઇડની સ્થિતિ છે તેને અટકાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસો વચ્ચે આજે સ્થિતિ એ હતી કે ગાંધીનગરના પ્રથમ નાગરિક સાથે 6 કોર્પોરેટરો ક્રિકેટ મેચના ઉદ્ઘાટન માટે ભાવનગર પહોંચ્યા હતા. જી નિકુંજ, બિલકુલ આભાર આપનો. એટલે ગાંધીનગરના મેયર સહિત 6 કોર્પોરેટરો ત્યાં આજે ઉદ્ઘાટન સમારોહમાં ભાવનગર પહોંચ્યા હતા. જો કે ક્રિકેટ સમારોહમાં પહોંચવું ખોટું નથી, પરંતુ એવા સમય કે જ્યારે ગાંધીનગરની જનતાને સૌથી વધુ જરૂરિયાત છે એ અધિકારીઓની, એ જનતા રાહ જોઈને બેઠી છે કે સાહેબ કંઈક જવાબ આપો, કંઈક કહો કે અમારા લોકો ક્યારે સાજા થશે, અમારા ઘરના પરિવારના લોકોને અમે ક્યારે હોસ્પિટલમાંથી ઘરે લઈ જઈ શકીશું, એ રાહ જોઈને બેઠા છે. અને એવા સમય જ્યારે તંત્રના અધિકારીઓ આવી મેચમાં વ્યસ્ત હોય એટલા માટે આજે સવાલો ઉઠાવવા પડે છે. જો કે આજના દિવસની અપડેટ્સ પણ આપને આપી દઈએ. સીએમ દ્વારા બેઠક કરવામાં આવી છે, સૂચનો કરવામાં આવ્યા છે, આરોગ્ય વિભાગ એક્શન મોડમાં છે અને ગાંધીનગરમાં ટાઇફોઇડના આજે વધુ 20 પોઝિટિવ કેસ નોંધાયા છે. ટાઇફોઇડના 88 પોઝિટિવ દર્દીઓ હાલ તો સારવાર હેઠળ છે. રવિવારે અને સોમવારે કુલ 44 જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. અને ગાંધીનગરમાં 2 દિવસમાં પાણીના 500 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે અને પાણીના તમામ 500 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. જો કે જાણકારી એ છે કે પાણીના તમામ સેમ્પલના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે, એટલે હાલ તો કોઈ ચિંતા કરવા જેવી બાબત નથી. પરંતુ જે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તેમની માટે આરોગ્ય વિભાગ સતત હરકતમાં છે, એક્શનમાં છે. અને આ બધાની વચ્ચે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ગાંધીનગરની જનતા જ્યારે ટાઇફોઇડના કહેરમાં ત્રસ્ત છે ત્યારે અધિકારીઓ, પદાધિકારીઓ ક્રિકેટની મોજમાં મસ્ત છે. મનપાના અધિકારીઓ અને કોર્પોરેટરો ક્રિકેટ રમવા માટે પહોંચ્યા. ભાવનગરમાં ગાંધીનગર મનપાની ટીમનું ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે. જનતાને રોગચાળા વચ્ચે મૂકીને અધિકારીઓ અને પદાધિકારીઓ મોજ કરવા માટે પહોંચ્યા, ક્રિકેટ રમવા માટે પહોંચ્યા. પરંતુ આ જ મુદ્દે ગાંધીનગરના કમિશનરે મોટું નિવેદન આપ્યું છે. કહ્યું છે કે સમગ્ર ગુજરાતની મહાનગરપાલિકાની ટીમ રમવા જાય છે. ભાવનગર ખાતે બધી જ મહાનગરપાલિકાની ટીમોને બોલાવવામાં આવી છે અને ગાંધીનગરથી પણ જો 12 થી 13 લોકો ક્રિકેટ રમવા જાય તો એમાં આખું તંત્ર કંઈ ઠપ નથી થઈ જવાનું. કમિશનર આવો જવાબ આપી રહ્યા છે, પરંતુ ગાંધીનગરના કોર્પોરેટર અને અધિકારીઓને જ્યારે પૂછવાનો વારો આવે છે ત્યારે તો કોર્પોરેટરો અને અધિકારીઓ એવું કહે છે કે અમારો પ્રશ્ન નથી. અરે સાહેબ, ક્યાંથી તમારો પ્રશ્ન ન હોય? તમે ગાંધીનગરના નિવાસી છો. ગાંધીનગરની જનતા જ્યારે આટલી ત્રસ્ત હોય અને તમારી પાસે સત્તા છે, તમારી પાસે પાવર છે, તો પછી તમે લોકોની મદદ કેમ ન કરો? તમે ગેમ રમવામાં મસ્ત છો અને એવું કહો છો કે અમારો પ્રશ્ન નથી. ગાંધીનગરના મેયર અને કમિશનરની ટીમ પણ ક્રિકેટ રમવા માટે ભાવનગર પહોંચી છે અને આજથી 3 દિવસ માટે ગાંધીનગર મનપાની ટીમ આ ભાવનગરની ક્રિકેટ ટુર્નામેન્ટમાં રહેવાની છે. મેયર મીરાબેન પટેલ પોતે પણ ઓપનિંગ સેરેમનીમાં ગયા છે. કોર્પોરેટર શૈલેષ પટેલ, રદાભાઈ, કિંજલ પટેલ પણ ભાવનગર ગયા છે. ગાંધીનગરના અધિકારી અને પદાધિકારીની એક ટીમે ભાગ લીધો છે. ગાંધીનગર મહાનગરપાલિકા એ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં એ આ જે બનાવ બન્યો અત્યારે જે
ટાઇફોઇડની પરિસ્થિતિ છે એ પહેલાંની વાત છે અને આ વર્ષે જ આયોજન થયું હોય, ગાંધીનગર મહાનગરપાલિકાએ આયોજન કર્યું હોય એવું નથી. સમગ્ર ગુજરાત રાજ્યના જૂના જે 8 મહાનગરપાલિકા હતા એની ક્રિકેટની આંતર સ્પર્ધા થાય છે અને એમાં દર વર્ષે પાર્ટિસિપેટ કરે છે. આ વર્ષ પૂરતું એ આયોજન થયું હોય ને આ વર્ષ પૂરતો ગાંધીનગર મહાનગરપાલિકાએ ભાગ લીધો હોય એવી કોઈ બાબતમાં તથ્ય નથી. અધિકારીઓની ટીમ હશે, તમે જે પરિસ્થિતિ જે સંજોગોમાં ડેવલપ થશે એ પ્રમાણે નિર્ણય કરશું. અહીંયા જો તંત્ર જે છે 11 કે 12 માણસો ગયા હોય એના ઉપરથી આખી તંત્ર ઠપ થઈ જાય એવું નથી. બરાબર, હેલ્થની એન્જિનિયરિંગની તમામ ટીમ અત્યારે એક્ટિવલી કામગીરી કરી રહી છે. નરેન્દ્ર મોદી સાહેબ કહે છે કે રમો ઇન્ડિયા, રમો ગુજરાત, એટલે અમે તો રમવા માટે આવ્યા છીએ અને એવું નથી કે અમે ત્યાં બધી વ્યવસ્થા કરીને જ આવ્યા છીએ. હા, એ તો અમારા રમવા માટે તો બધા આવવાના જ છે, બધા ખેલાડી આવ્યા છે, એટલું છે બધા આવ્યા. ધ્યાન દેવાને બદલે અહીંયા ક્રિકેટ રમવા માટે આવ્યા, ધ્યાન બીજા ગ્રાહક ત્યાં છે ત્યાં અમારા અત્યારે જ આવ્યા છે. 11 ખેલાડી બાકીને બધા ત્યાં છે, મેયર બી ત્યાં છે, ડેપ્યુટી મેયર બી ત્યાં છે, બધા ત્યાં છે. લડકીનો મુખ ટાઇફોઇડના કારણે શંકાસ્પદ બીમારીના કારણે. અચ્છા, તો એ ગંભીર રોગો ફેલાઈ રહ્યા છે, તેમ છતાં આપણી ટીમ છે તે અહીંયા ક્રિકેટ રમવા માટે આવી પહોંચી છે. બધા રોગો હમણાં નિયંત્રણમાં છે. વધુ માહિતી તમને ત્યાંથી મળશે. અરે ત્યાં અમારા કાર્યકર્તાઓ કામ ચાલુ જ છે, ત્યાં અમારા કોર્પોરેટરો પણ છે. ખાલી અહીંયા 11 જણની ટીમ જ આવેલી, પણ ત્યાં કેસો થઈ રહ્યા છે, વધી રહ્યા છે. વોર્ડ નંબર અને આવા બીજા કોઈ કેસો નહીં. ખાલી તમારા મીડિયા વાળાએ વધારે મોટું બનાવી દીધું છે. એમાં કઈ છે નહીં એટલું બધું કે બહુ ચિંતા કરવા જેવી છે નહીં. એટલે ભાવનગરમાં જ્યારે કોર્પોરેટરોને પૂછવામાં આવે છે તો તેઓ એવું કહે છે કે અમારો પ્રશ્ન નથી અને ગાંધીનગરમાં તો એક ટીમ ઓલરેડી છે જે કામ કરી રહી છે, પણ કામ સૌએ ભેગા મળીને કરવું પડશે કારણ કે આ મોટી સમસ્યા છે પાણીમાં જે રોગચાળો ફાટી નીકળ્યો છે તેની. આની સામે ઉકેલ ક્યારે આવે છે તે જોવું રહ્યું કારણ કે સરકાર તો એક્શન મોડમાં છે જ. સીએમએ બેઠક કરી તકેદારીના પગલાં લેવા માટેના આદેશ આપી દીધા છે, સૂચનો પણ કર્યા છે અને આ સાથે જ ગાંધીનગરની આ ઘટના બની ત્યારબાદ અમદાવાદ અને અન્ય જે શહેરો છે તેની ટીમ પણ અત્યારે એક્શન મોડમાં આવી ગઈ છે, કામે લાગી છે. અમદાવાદમાં પણ વકરેલા પાણીજન્ય રોગચાળાને લઈને મનપાની ટીમ એક્શન મોડમાં આવી ગઈ અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બહેરામપુરા વિસ્તારમાં મનપા દ્વારા આજે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું. ખાસ કરીને જે પાણીપુરીના વિક્રેતાઓ છે અને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું છે અને સરપ્રાઇઝ ચેકિંગમાં સૌથી મહત્વની બાબત તો એ જાણવા મળી કે બટાકા સડેલા હતા, તેલ જૂનું હતું, જે તમામ વસ્તુ હતી એનો નાશ કરવામાં આવ્યો છે. હલકી ગુણવત્તાની વસ્તુઓ વપરાતી હોય તેનો પણ નાશ કરવામાં આવ્યો અને એકના એક તેલનો જ વારંવાર ઉપયોગ કરાતો હતો. જે બટાકા બાફવા માટે પાણીનો ઉપયોગ કરાતો હતો તે પણ શુદ્ધ પાણી ન હતું તેવી માહિતી જણાઈ આવતા જ આ તપાસ કરવામાં આવી અને તપાસના આધારે કાર્યવાહી પણ કરાઈ છે. તો આ તરફ ટાઇફોઇડના વધતા કેસોને લઈને રાજકોટ આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણીની ચકાસણી કરવામાં આવી. ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ આવતા જ રાજકોટનું તંત્ર એક્શનમાં આવ્યું અને 555 સ્થળે પાણી ચેક કરવામાં આવ્યું છે. પાણીજન્ય રોગચાળાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા આગોતરી કામગીરી કરવામાં આવી. ઇન્દોર અને ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસોનો અચાનક જ ઉછાળો થયો છે, જેની પાછળનું કારણ પાણી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. જેના પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગોતરું જ આયોજન કરવામાં આવ્યું છે અને રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર પાણીની ચકાસણી છે તે કરવામાં આવી રહી છે. આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશભાઈ વાકાણી છે, તેમની સાથે વાત કરશું. સાહેબ, આમ તો રેગ્યુલર ચકાસણી થતી હોય છે, પરંતુ જે રીતના ટાઇફોઇડના કેસોમાં ઉછાળો થયો છે, કયા પ્રકારની કાર્યવાહી રાજકોટ મનપા દ્વારા? જી, રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ઉપરાંત વોટરવર્ક શાખા અને ખાસ કરીને જે તે વોર્ડ એન્જિનિયર જે છે એમની સાથે સંકલન કરીને આપણે જે વોટરબોર્ન ડિઝીઝ એમાં પણ ખાસ કરીને વાત કરીએ કે ટાઇફોઇડ, ઝાડા ઉલટી, કમળો ઉપરાંત જે છે કોલેરા એવા કોઈ પણ પાણીજન્ય રોગચાળો ન ફેલાય એ માટે ગઈકાલે મિટિંગમાં મળેલ સૂચના અન્વયે આપણે કામગીરી ઓલરેડી કરતા આવ્યા છીએ અને હજી સઘન કામગીરી કરવાની સૂચના છે. માનનીય કમિશનર સાહેબની અન્વયે આપણે કામગીરી કરી રહ્યા છીએ. હાલ જે છે આપણે માનનીય પ્રિન્સિપલ સેક્રેટરી યુડી દ્વારા જે દર મહિને એક મેગા ડ્રાઈવનું આયોજન કરતા હોઈએ છીએ, એના અનુસંધાને પાણીના વિતરણ સમયે જ પાણીમાં રહેલું ક્લોરીનની માત્રા જે છે ચકાસણી કરવાની હોય છે. આપણે લગભગ ઓગસ્ટ મહિનાથી દર મહિનાની 6ઠી તારીખે આ વસ્તુ કરતા આવ્યા છીએ. આજે પણ રાજકોટ મહાનગરના તમામ વિસ્તારોમાં સવારના 5 વાગ્યાથી પાણીના વિતરણના સમયે આપણા વોટરવર્ક શાખાના કેમિસ્ટ ઉપરાંત આપણા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા પાણીની અંદર રહેલી ક્લોરીનની માત્રા જે છે એ સુનિશ્ચિત કરવા માટે અને રેસિડ્યુઅલ ક્લોરીન ટેસ્ટ જે છે એ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સમયાંતરે આપણે જરૂરિયાત જણાશે
તો પાણીના જગ ઉપરાંત જે છે કેરબા બરફની ફેક્ટરી ઉપરાંત પાણીપુરી કે અન્ય ફૂડ બિઝનેસ ઓપરેટરને ત્યાં પણ અત્યારે સઘન ડ્રાઈવ કરવાની સૂચના મળી છે. અનુસંધાને આગામી દિવસોમાં આ કાર્યવાહી જે છે એ ચાલુ કરવામાં આવશે. આ ઉપરાંત હાલ જે છે ખાસ કરીને પ્રાઇવેટ ઉપરાંત ગવર્મેન્ટ તમામ કેસીસ ઉપર ટ્રેકિંગ કરવાની પણ સૂચના જે છે, જેથી એક પણ કેસ જે છે મિસ ના થાય. એટલે વિગતવાર દરેક કેસનું એક ટ્રેકિંગ કરીને એનું મેપિંગ પણ કરવામાં આવશે. આ ઉપરાંત સાથે સાથે કોર્પોરેશનને મળતી દૂષિત પાણીની ફરિયાદો છે એના આધારે પણ હોટસ્પોટ તૈયાર કરીને એવા વિસ્તારોમાં આગામી સમયમાં શું કાર્યવાહી થઈ શકે અનુસંધાને આગળ કાર્યવાહી કરવાનું રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય સાથે સાથે તમામ ડિપાર્ટમેન્ટનું આયોજન છે. ડોક્ટર જયેશ વાકાણી જેમનું કહેવું છે કે જે રીતના રાજકોટ શહેરની અંદર લગભગ અલગ અલગ વિસ્તારોમાં ચકાસણી હાથ ધરવામાં આવી છે, અત્યાર સુધીમાં 555 સ્થળ ઉપર ચકાસણી છે તે કરવામાં આવી. આજે પણ જ્યાં જ્યાં પાણી વિતરણ થઈ રહ્યું છે ત્યાં પણ ચકાસણી છે તે શરૂ કરવામાં આવી છે. એટલે કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગોતરું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.